जय। बोलो बोलो श्री मुनि सुव्रत स्वामी भगवान की जय। हमारा गृह आंगणे बिराजित श्री शांतिनाथ भगवान की जय। આવતીકાલનો દિવસ મારી માટે આનંદનો દિવસ છે। જે દીક્ષા મને નથી મળી, જે દીક્ષા લેવાનું મને મન નથી થયું, એ દીક્ષા મારા દીકરાને મળશે। એ દીક્ષા લેવાની ઈચ્છા મારા દીકરાને થઈ। મારા દીકરાની એ ઈચ્છા આવતીકાલે પૂરી થશે। મારા પરિવારમાં કોઈ દીક્ષા લે છે, મારો સગો દીકરો દીક્ષા લે છે। એના આનંદથી આવતીકાલે હું પણ ખૂબ નાચીશ, ખૂબ સંતોષનો અનુભવ કરીશ। આની સાથે બીજા પણ એક વાત છે, જે જાહેરમાં કેવી રીતે બોલવું અને શું બોલવું એની માટે મારે સમજવું બહુ અઘરું છે। સતત વર્ષથી જે મારો દીકરો 15 વર્ષથી મને પપ્પા કહે છે, પિતાજી કહે છે, 15 વર્ષથી જે મારા પગે પડે છે, જેના માથે હું હાથ મૂકું છું, એને આજે સંયમના પંથે અલવિદા કરવા માટે હું તત્પર બન્યો છું। રિયાનની દીક્ષા નાસિક શ્રી સંઘના ભાગ્યશાળીઓ માટે દીક્ષા ધર્મની અનુમોદનાની આલંબન બને એ રીતે આયોજન કરવાનો અમારો મનોરથ હતો, અને દેવગુરુની કૃપાથી એ મનોરથ સાકાર થયો છે। આવતીકાલનો દિવસ હું સાચું કહું તો મારી માટે ખૂબ અઘરો છે, કઠિન છે। આવતીકાલે રિયાન મુનિ બની જશે। આવતીકાલે રિયાન મહાત્મા બની જશે। આજ સુધી એવું છે, રિયાન ક્યાં પણ બહાર ગયો હોય તો રાત્રે પાછો ઘરે આવી જતો હતો, એમ અમને ખબર હતું। મમ્મીની સાથે અને પપ્પાની સાથે વાતો કરતો, ભાઈની સાથે વાતો કરતો, લડાઈ કરતો અને સૂઈ જતો। ઘરમાં આરામ કરતો, ઘરમાં રહેતો। જ્યારે મારા સાહેબ પાસે રહેતો, એમની સાથે વિહાર કરતો, તો પણ અમને એમ તસલ્લી હતી કે રિયાન ઘરે પાછો આવશે, અમે રિયાનની સાથે પાછા રહીશું, સાથે વાતો કરશું અને રાતે વાતો કરતાં કરતાં સૂઈ પણ જશું। આવતીકાલે સવારે રિયાનની દીક્ષા થઈ જશે, પછી રિયાન ઘરે નથી આવવાનો, એ આશા હંમેશ માટે ખતમ થઈ જશે। રિયાને ઘર છોડી દીધું છે। રિયાન હવે પાછો ઘરે નહીં આવે। આ વાસ્તવિકતા આવતીકાલે અમને સૌને સ્વીકાર કરવી જ પડશે। ખૂબ આનંદ છે, અમારો દીકરો સંસારમાં
ભટકાવાનો નથી અને સંસારનો પરિત્યાગ કરીને સાધનાના મહામાર્ગ પર આગળ વધી જાય, ખૂબ આનંદ છે. એના સાથે સાથે એક ચિંતા, એક ડર, એક ભીતિ મનમાં એ જ રહે છે કે 15 વર્ષથી અમે એવું જ અનુભવ્યું છે કે રિયાન અમારી સાથે જ છે. રિયાન ઘરે જ હોય કે ન હોય, રિયાન ઘરે આવવાનો જ છે. આવતીકાલે રિયાન એ ઘર છોડીને, ત્યાગ કરીને જવાનો છે. આવતીકાલે રિયાન એ ઘર હંમેશા માટે છોડીને જવાનો છે. હવે રિયાન અનગાર બની જવાનો છે, સાધુ બની જવાનો છે, મહાત્મા બની જવાનો છે. હવે રિયાન અમારા ઘરે રિયાન તરીકે ક્યારે જ નથી આવવાનો. આ પરિસ્થિતિ સમજાય છે અને એ પરિસ્થિતિ અમારા માટે બહુ કઠિન છે. ઘરમાં પિતા છે, માતા છે, દાદા છે, દાદી છે અને નાનકડો ભાઈ રિધાન છે. બધા સાથે છે અને સૌ સાથે છીએ એટલે જ સુખી છીએ, આનંદિત છીએ, એવું જ મનમાં સમીકરણ બેસેલું છે. એ સમીકરણમાંથી હવે રિયાન બહાર નીકળી રહ્યો છે. રિયાન એના વૈરાગ્યના કારણે એ સમીકરણમાંથી બહાર સરકી રહ્યો છે. એ જ્યારે જઈ રહ્યો છે ત્યારે રિયાન વગર રહેવાનું, રિયાન વગર જીવવાનું કેટલું આસાન હશે કે કેટલું અઘરું હશે એ સમજાતું નથી. એક પિતાને પોતાનો દીકરો કે પોતાની દીકરી એની પર ખૂબ વહાલ હોય છે અને વહાલને વિસામાની જરૂર હોય છે. દીકરો સાથે હોય તો જ દીકરાને વહાલ કરી શકાય છે. દૂર હોય તો વહાલ કેવી રીતે કરી શકાય? દીકરો સાથે હોય તો જ દીકરા માટેની પ્રેમ અભિવ્યક્ત કરી શકાય છે. દીકરો સાથે જ નહીં હોય તો એ પ્રેમ, એ મનનો પ્રેમ મનમાં જ રહી જશે. તો એ પ્રેમ, એની અભિવ્યક્તિ રહી જાય છે. આવતીકાલથી મારા મનમાં, અમારા સૌના મનમાં રિયાન માટેનો પ્રેમ તો રહેશે, રિયાન માટેનું વહાલ તો રહેશે, પણ વહાલની અભિવ્યક્તિ બંધ થઈ ગઈ જશે. કારણ કે રિયાન હવે ઘરમાં નહીં હોય. પ્રેમની અભિવ્યક્તિ અટકી જશે કારણ કે રિયાન ઘરમાં નહીં હોય. આ પરિસ્થિતિ સમજવાની બહુ જ કઠિન છે. આ પરિસ્થિતિ આવશે એને અમે કેવી રીતે સ્વીકારી શકું એ સમજવાનું બહુ કઠિન છે. પરંતુ અનેક આચાર્યોની શ્રી મુખે, મુનિ ભગવંતોના શ્રી મુખે સાંભળ્યું છે કે એક આત્મા જ્યારે દીક્ષા લેવા માટે પ્રસ્થાન કરે છે ત્યારે એનું પ્રસ્થાન દીક્ષા માટે હોય છે, પણ એ પ્રસ્થાન મોક્ષ તરફનું હોય છે. જેને દીક્ષા મળે છે એને જે દીક્ષા ઉત્તમ રીતે પાળે છે અને એ દીક્ષા ધર્મમાં એવી રીતે તાકાત છે કે એને આવતા ભાવે સિમંદર સ્વામી ભગવાનના હાથે ફરીથી દીક્ષા મળે છે
અને એવી દીક્ષા મળે છે અને એ જ ભાવમાં કેવળ જ્ઞાન પણ મળે છે, એને મોક્ષ પણ મળે છે. રિયાન, તને એક વાત કહીશ, આ ભાવમાં દીક્ષા લઈ રહ્યો છે અને એ દીક્ષા આવતા ભાવમાં સિમંદર સ્વામી ભગવાનના હાથે દીક્ષા અપાશે એવું મનમાં પ્રચંડ આત્મવિશ્વાસ છે. રિયાન આવતીકાલે દીક્ષા લઈ રહ્યો છે. આવતીકાલે રિયાન જે દીક્ષા લેશે એ દીક્ષા એને આવતા ભાવમાં કેવળ જ્ઞાન આપવાની છે, એવો વિશ્વાસ મારા મનમાં છે. અને આ વિશ્વાસ અમારા દુઃખને, અમારી પીડાને, અમારી વંદનાને આશ્વાસન આપે છે. સંઘની સમક્ષ સમગ્ર નાસિકનો સંઘ, મહારાષ્ટ્રના તમામ સંઘ, અમારો સમગ્ર પરિવાર, સૌની સમક્ષ એક પિતા તરીકે રિયાનને એટલું જ કહેવું છે, દીકરા, તને નાનપણથી જે કરવાનું મન થયું બધામાં અમે તારી સાથે હતા અને તું અમારી સાથે જ હતો. તને દીક્ષા લેવાનું મન થયું એમાં પણ અમે તારી સાથે જ છે અને સાથે જ રહ્યા છે. તારી ઈચ્છા છે, તું દીક્ષા લઈ શકે છે. તને આ દીક્ષા લેવાનું મન અમારા તરફથી તને ના, અમે તારી સાથે જ રહ્યા, પણ દીક્ષા એક એવી વાસ્તવિકતા છે, આવતીકાલથી અમારો રસ્તો જુદો થઈ ગયો હશે, તારો રસ્તો જુદો થઈ ગયો હશે. અમે ઘરમાં બેસી પંખામાં રહીશું અને તું ઉપાશ્રયમાં રહીશ. ગરમી લાગતી હશે, બારી પાસે હવા મળે એવી જગ્યાએ પણ તું બેસવાનું મન નહીં કરીશ. અમે ગાદલા પર સૂતા હોઈશું, તું સંતારા પર સૂતો હોઈશ. અમે ગાડીમાં ફરશું, તું કુલા ફકે ચાલીશ. અમે જ્યાં જઈશું ત્યાં વાહનમાં ફરશું. તું જ્યાં જઈશ ત્યાં પગે ચાલતા ચાલતા જઈશ. અમારે ઘરમાં આવતીકાલથી શું થવાનું છે, આવતા મહિને શું ખાવાનું છે, તે આખું રસોડું ભરીને સામાન પડ્યો હશે અને તું ઉપાશ્રયમાં હોઈશ. સાંજે સૂર્યાસ્ત પછી તારા પાત્રામાં, તારા સામાનમાં આવતીકાલ માટેની કોઈ બી સામગ્રી નહીં હોય. અમે નાહતા હોઈશું. રોજ રોજ તું નાહીશ નહીં. અમે કારણ વગર ખોટું બોલશું, પાપ કરશું. તું ક્યારે જ ખોટું પણ નહીં બોલીશ. અમે કોઈને પણ પીડા આપીશું, તું ક્યારે જ કોઈને પીડા નહીં આપીશ. અમે પગલે ને પગલે વિરાધના કરશું, તું ક્યારે જ વિરાધના પણ નહીં કરીશ. અમે સુખની પાછળ વાગશું અને તું સુખને લાત મારીને જઈ રહ્યો છે. અમે પરિગ્રહ વધારતા રહીશું અને તું પરિગ્રહથી દૂર ભાગી રહ્યો છે. દીકરા, આવતીકાલથી આપણા રસ્તા જુદા જુદા થાય છે. અમારો રસ્તો એટલે સંસારનો માર્ગ છે અને તારો રસ્તો એટલે સાધનાનો માર્ગ છે.
અમે એટલે તું લૌકિક માર્ગ, તારો રસ્તો એટલે આધ્યાત્મિક માર્ગ. અમે તારી સાથે છીએ, તું અમારી સાથે છે. આ લાગણી 15 વર્ષથી એક ધારી બનેલી રહી છે. એ લાગણી આવતીકાલે કંઈક નવી પરિસ્થિતિ સાથે જોડાશે. તું સાથે છે એવું અમે માનશું, પણ તું સાથે હોઈશ નહીં. અમે તારી સાથે છે એમ અમે વિચારીશું, અમે તારી સાથે હોઈશું એ પણ અમે વિચારશું. અને ખબર નથી પ્રિયા, બસ એક જ વાત કરવી છે. સમુદાયમાં ઉત્તમ ગુરુ ભગવંતના શ્રી ઉત્તમ સંયમ તને પ્રાપ્ત થઈ રહ્યું છે. સંયમ જીવનનું પાલન દીકરા એવી રીતે કરજે, આ ભાવના જેટલા વર્ષો જીવવાનો છે એ વર્ષમાં શાસન પ્રભાવના થાય કે ન થાય, શુદ્ધ ભાવના હંમેશા મનમાં બનેલી રહેવી જોઈએ. તારું નામ થાય ન થાય, દુનિયા તને ઓળખે કે ના ઓળખે, તું દુનિયાના નાથને ઓળખજે. પુરુષાર્થ ચાલુ રહેવો જોઈએ તારો. આ ભાવમાં 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષ ખૂબ લાંબો દીક્ષા પર્યાય પાળીને લાંબા દીક્ષા પર્યાયમાં ક્યારે નાસિક આવવાનું છે કે નાસિક આવવામાં આવીને પિતાને પ્રેરણા આપજે. આ પ્રેરણા માતાને પણ આપવાની છે. કે દીક્ષા લેવાની પ્રેરણા તું તારા હાથે અમને દીક્ષા મળે. સિમંદર સ્વામી ભગવાનના સમોસરણમાં 8 વર્ષે ઉંમરમાં મળે, 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન મળે, અને કેવળ જ્ઞાન મળે એ જ ભાવમાં મોક્ષ મળે. બસ દીક્ષા દીકરા તારી પણ એ મોક્ષ માર્ગ તરફ ગુરુદેવ શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે કહેતા હતા કે મેળવવા જેવો મોક્ષ એ ઉત્તમ પદને મનમાં જીવનમાં ગોખીને હું મારી વાતને તને એટલું જ કહીશ કે તારું જીવન તું ઉત્તમ જીવજે.